આ ઘણા બધા પૂછે કે બાપુ આ પ્રદોષ આવે ક્યારે, શું કરવાનું, એનું મહત્વ ખૂબ છે. પ્રદોષ જે દિવસે આવે એ દિવસનું ફળ બી અલગ અલગ. જો સોમવારે પ્રદોષ આવે તો એને સોમ પ્રદોષ કહેવાય. સોમવારે પ્રદોષ આવે તો આ ઘણા બધા પૂછે કે બાપુ આ પ્રદોષ આવે ક્યારે, શું કરવાનું, એનું મહત્વ ખૂબ છે. પ્રદોષ જે દિવસે આવે એ દિવસનું ફળ બી અલગ અલગ. જો સોમવારે પ્રદોષ આવે તો એને સોમ પ્રદોષ કહેવાય. સોમવારે પ્રદોષ આવે તો મનની ચિંતાઓ હરનાર છે. કોઈને ટેન્શન વધારે રહેતું હોય અથવા કોઈ વ્યક્તિ ટેન્શનમાં ખૂબ રહેતો હોય અને ધન ધાન્યની સમૃદ્ધિ કરાવે આ સોમ પ્રદોષ. સોમવારે પ્રદોષ આવે તો ધન ધાન્યની વૃદ્ધિ થાય. મંગળવારે પ્રદોષ એટલે આવતીકાલે જે પ્રદોષ આવે છે તે મંગળવારે છે. એને ભૌમ પ્રદોષ કહેવાય. શરીરની વ્યાધિ હરનાર અને શત્રુઓ ઉપર જીત આપનાર છે. કોઈને તકલીફ પડતી હોય વધારે, કોઈ વ્યક્તિ એને વધારે નડતું હોય, તમે કોઈ નડતા હોય તો નહીં, તો આ ભૌમ પ્રદોષ કાલનો પ્રદોષ કરજો. સવારથી કંઈ ખાવા પીવાનું નહીં, ચા કોફી ફ્રૂટ દૂધ, ખાલી આટલો મોરૈયો નહીં. અમુક લોકો તો કેટલું બધું એમ, આના કરતા ભાઈ તારે ઉપવાસ ના કરવો. એટલે સવારથી ચા કોફી દૂધ ફ્રૂટ જ્યુસ, મહાદેવના 6 વાગે દર્શન કરી દો, પછી કોઈ જ રૂલ્સ નહીં. બુધવારે પ્રદોષ આવે એને વિદ્યા, વાણી અને ભક્તિમાં ઉન્નતિ આપનાર છે. ગુરુવારના દિવસે પ્રદોષ આવે તો જ્ઞાનમાં વૃદ્ધિ અને સૌભાગ્યમાં વૃદ્ધિ આપનારા વ્રત છે. શુક્રવારના દિવસે પ્રદોષ આવે ઉત્તમ પ્રદોષ છે, જે વૈભવ અને લક્ષ્મી વધારનાર છે. 10 વિધ સંપૂર્ણ લક્ષ્મીની પ્રાપ્તિ કરાવનાર એટલે શુક્રવારે પ્રદોષ આવે. શનિ પ્રદોષ ઉત્તમ કહેવાય. નોકરી ધંધાની અંદર, વ્યવસાયની અંદર ખૂબ શ્રેષ્ઠ ફળ માટે અને પુરાણોના અનુસાર પુત્ર પ્રાપ્તિ માટે પણ શ્રેષ્ઠ છે. સંતાનો કદાચ માનતા ન હોય એ લોકોએ બી શનિ પ્રદોષ, શનિના ગુરુ બી મહાદેવ છે. અને રવિવારે પ્રદોષ આવતો હોય તો સ્વાસ્થ્ય, આરોગ્ય, સમૃદ્ધિ, કીર્તિ બક્ષનાર છે. આ પ્રદોષનું વ્રત કરવાથી શું લાભ થાય? પ્રદોષનું વ્રત કરવાથી આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક આ પ્રમાણે ત્રણેય પ્રકારનું કષ્ટોનું નિવારણ થાય. કોઈને સ્કિન પ્રોબ્લેમ હોય એ બી મુક્તિ મળે. કોઈ વ્યક્તિ અતિશય બીમાર પડતું હોય તો એની મુક્તિ માટે બી બીમારીની ધી બેસ્ટ. કોઈને ચીડચીડાપણ, નાની નાની વાતમાં ગુસ્સો આવી જતો હોય, ચીડાઈ જતો હોય, કોઈને નિરાશા પ્રાપ્ત થતી હોય, શંકાશીલ વૃત્તિ હોય, કોઈને કોઈ ડર સતાવતો હોય તો એની માટે પણ શ્રેષ્ઠ છે આ પ્રદોષ. બૌદ્ધિક બુદ્ધિ સ્થિર થાય. કોઈને ડિસિઝન પાવર ન હોય, ડિસિઝન લીધા પછી એને પસ્તાવો થાય તો એ વ્યક્તિએ પણ આ પ્રદોષ કરવાથી ખૂબ, કોઈ બી પ્રદોષ, અને દારિદ્રતા માટે અદ્ભુત છે આ પ્રદોષનું વ્રત. પ્રદોષનું વ્રત કરવાથી સામાજિક, કુટુંબ, દરેક વ્યક્તિ સાથે એના સંબંધો મીઠાશ ભર્યા રહે. પ્રદોષનો મહિમા, અને પ્રદોષના દિવસે જે પણ વ્યક્તિ મહાદેવની પરિક્રમા કરે એમ તો મહિમા જ ખૂબ અદ્ભુત છે.